ચાલો મિત્રો, ફરી પાછા આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 માં આપણે આગળ વધીએ છીએ, કિરણ પ્રકાશ શાસ્ત્ર. આજની આપણી જે મહત્વની થિયરી છે એ છે અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્રધાર. ચાલો, અરીસા માટે એટલે કે ગોલીય અરીસા, અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ. ગયા લેક્ચરની અંદર તમને મિત્રો ખ્યાલ છે કે આપણે ગોલીય અરીસાઓની માહિતી મેળવી હતી, એની માટે જરૂરી વ્યાખ્યા અને સંજ્ઞા પદ્ધતિ જે છે એ ભણ્યા હતા. હવે બોર્ડની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો અને આઈએમપી આપણે કહી શકીએ એવો પ્રશ્ન કે ભાઈ ગોલીય અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ધારવો. હવે આ પ્રશ્નની અંદર જો તમને એવું કીધું હોય કે અંતર્ગોળ અરીસા માટે અથવા કોઈ પણ ચોખવટ ન કરી હોય તો તમે અંતર્ગોળ અરીસાની આકૃતિ દોરીને સૂત્ર તારવી શકો. પણ જો પ્રશ્નમાં એવી ચોખવટ કરેલી હોય કે બહિર્ગોળ અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ધારો, તો ફરજિયાત તમારે આકૃતિ જે છે એ બહિર્ગોળ અરીસાની દોરવાની. સૌ પ્રથમ જે છે આપણે આકૃતિ અંતર્ગોળ અરીસાની દોરી અને આખી તારવણી સમજ, ત્યારબાદ એ જ વસ્તુ જે છે હું તમને બહિર્ગોળ અરીસા માટે જે છે એ સમજાવી દઈશ. ચાલો, તો સૌ પ્રથમ જે છે એક અંતર્ગોળ અરીસો જે છે આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. અહીંયા ધારો કે આપણો કોઈ ધ્રુવ છે, ધ્રુવને આપણે પી વડે દર્શાવીએ. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવમાંથી પસાર થતી અક્ષને આપણે શું કહીએ? મુખ્ય અક્ષ કહીએ. એટલે આપણી મુખ્ય અક્ષ છે. વક્રતા કેન્દ્ર સી મેં હજી દર્શાવ્યું નથી, પણ એ પછી હું દર્શાવી દઈશ. ચાલો, હવે આપણે એક સમાંતર કિરણ જે છે એ લઈએ. સમાંતર કિરણ આપણે ધ્યાનમાં લઈએ અને સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામ્યા બાદ, સમાંતર કિરણ પરાવર્તન પામ્યા બાદ ફોકલ પ્લેનમાં થઈને પસાર થાય, એટલે કે એફ માંથી પસાર થાય. એટલે અહીંયા જે છે એ આપણું ફોકલ પ્લેન કેપિટલ એફ હશે. બરોબર છે. આ આપણું આપાત કિરણ છે, આ જે છે આપણું પરાવર્તિત કિરણ છે. હવે ખૂણાઓ દર્શાવવા માટે આપણે શું કરવું પડે? તો કે જે અરીસાને જે સપાટીએ કિરણ આપાત થયું છે એ સપાટીને આપણે લંબ દોરવો પડે. એટલે અહીંયા જે છે આપણે લંબ દોરીશું. ચાલો, થોડીક આકૃતિ વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરું છું. ચાલો, આ જે છે એ અરીસાની સપાટીને દોરેલો લંબ છે. બરોબર છે. ચાલો, હવે લંબ આપણે દોરીએ, એ લંબ હંમેશા ક્યાંથી પસાર થાય? સી માંથી. બરોબર, આપણે વાત કરી હતી. હવે એફ થી પી સુધીનું અંતર જે છે એ સ્મોલ એફ કહેવાય. બરોબર છે. પછી સી થી પી સુધીનું અંતર જે છે એ કેપિટલ આર કહેવાય, જેને વક્રતા ત્રિજ્યા આપણે કહીએ. બરોબર છે. હવે આ સમગ્ર તારવણીની અંદર અહીંયા તમે જો આકૃતિ મોટી દોરું એટલે આ વક્રતા વધારે આવશે. પણ એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, દરેક થિયરીમાં આપણે આ અરીસાની જે વક્રતા છે એ અવગણવાની છે. એટલે કે એને લગભગ આપણે સમતલ સપાટી જ ગણવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે પછીની જે કાંઈ આપણે થિયરી જોઈએ એમાં પણ આપણે દરેક જગ્યાએ અરીસાની વક્રતા અવગણશું, એને સમતલ સપાટી જે છે એ ગણીશું. બરોબર છે. ચાલો, હવે આ આપણું આપાત કિરણ છે. આપાત કિરણનો લંબ સાથે જે ખૂણો બને એને આપાત કોણ આઈ પણ કહી શકાય. પણ ટેક્સ્ટ બુકમાં આપણને એનસીઆરટીમાં થીટા કીધું છે, તો હું થીટા દર્શાવું છું. એવી રીતે આ પરાવર્તિત કિરણ છે. બરોબર છે. પરાવર્તિત કિરણનો લંબ સાથેનો જે ખૂણો બને એ પરાવર્તન કોણ કહેવાય. હવે આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ સરખા હોય એટલે બંને
થીટા જ આપણે કહેશું. એટલે આ પણ થીટા, આ પણ થીટા. હવે અહીંયા ધ્યાનથી તમે જુઓ, થોડુંક આપણે નામકરણ કરીએ તો અહીંયા એમ નામ આપી દઈએ. તો આ જે છે બરોબર, આ આખી રેખા તમે જુઓ, ખૂણો જે છે FCM, ખૂણો FCM એટલે કે આ ખૂણો કેટલો થશે? તો અહીંયા જુઓ તમને Z દેખાશે. આ Z દેખાય છે, યુગ્મ કોણની જોડ બને તો આ ખૂણો કેટલો થશે? થીટા થશે. સેમ એવી રીતે આ Z જુઓ તો આ ખૂણો કેટલો થશે? તો અહીંયા આ આખો જે Z બને છે એમાં આ આખો ખૂણો કેટલો થાય? 2 થીટા થાય. તો આ પણ ખૂણો જે છે કેટલો થશે? 2 થીટા થશે. ક્લિયર થાય છે એટલી વાત? ચાલો, આ આપણી આખી આકૃતિ થઈ ગઈ. હવે F અને R વચ્ચેનો સંબંધ તારવવા માટે સૌ પ્રથમ આપણે ત્રિકોણ CPM પરથી, ચાલો શેનો ઉપયોગ કરશું? ત્રિકોણ CPM. બરોબર. હવે આ જે તમને આખો મોટો ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણમાં અહીંયા ખૂણો થીટા છે. tan થીટાનો ઉપયોગ કરું તો tan થીટા બરાબર સામેની બાજુ, સામેની બાજુ એટલે PM લખાશે. અને આપણે સમતલ સીધી બાજુ જ ગણશું અને છેદમાં આવશે પાસેની બાજુ એટલે CP થશે. ચાલો, તો tan થીટા બરાબર PM જે છે એઝ ઇટ ઇઝ રાખીએ. હવે ધ્યાનથી તમે જુઓ, CP, તો CP કેટલું માપ થશે? R જેટલું. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જઈએ તો આ આપાત કિરણની દિશા છે. બરોબર. તો આ બાજુમાં આ દિશામાં માપેલા માપ જે છે એ ધન આવશે. એની વિરુદ્ધ સાઈડ માપેલા માપન જે છે એ કેવા આવશે? ઋણ. એટલે આપણે ધ્રુવ ઉપરથી C સુધીનું અંતર માપવા જઈએ તો આપાત કિરણની વિરોધી દિશામાં જવું પડે. એટલે R ની સંજ્ઞા જે છે અહીંયા માઇનસ આવશે. રેડી? હવે ખૂણો ખૂબ નાનો હોય તો tan થીટા નિયર અબાઉટ આપણે શું લખી શકીએ? થીટા. એટલે આ સૂત્ર આપણે ડાયરેક્ટ થીટા બરાબર લખીએ PM ના છેદમાં માઇનસ આ. આને આપણે કહીએ સમીકરણ 1. બરોબર, આટલી વાત ક્લિયર થાય છે? ચાલો, હવે બીજો ત્રિકોણ જે છે FPM, આ જે નાનો ત્રિકોણ તમને દેખાય છે કે જેમાં ખૂણો કેટલો છે? 2 થીટા છે, એનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ FPM પરથી tan 2 થીટા બરાબર, હવે અહીંયા 2 થીટા છે, સામેની બાજુ એટલે શું થશે? PM છેદમાં પાસેની બાજુ એટલે શું થશે? FP થશે. ચાલો, અહીંયા પણ ખૂણો ખૂબ નાનો હોય તો tan 2 થીટાની જગ્યાએ 2 થીટા લખી શકાય. PM જે છે એઝ ઇટ ઇઝ. અને FP એટલે આ માપ જે છે કેટલું થાય? સ્મોલ f જેટલું. મારે P થી ક્યાં આવવું પડે? કેપિટલ F સુધી. આપાત કિરણની વિરોધી દિશામાં આવવું પડે એટલે એની સંજ્ઞા જે છે માઇનસ આવશે. રેડી? ચાલો, હવે અહીંયા ધ્યાનથી જુઓ તો 2 જે છે એઝ ઇટ ઇઝ રાખીએ અહીંયા. બરોબર. હવે થીટાની જગ્યા વેલ્યુ મૂકી દઈએ એટલે PM છેદમાં માઇનસ આ. થીટાની જગ્યાએ અહીંયા કિંમત મૂકો. બરાબર શું છે? PF ના છેદમાં માઇનસ F. સામે PM કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ કેન્સલ. તો 2 ના છેદમાં R બરાબર 1 ના છેદમાં F મળશે આપણને. તો આના ઉપરથી આ F બરાબર શું થશે? R/2 થશે. એટલે કે ગોલીય અરીસાના કેસમાં વક્રતા ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ જે છે અડધી હોય, અથવા તમે આમ સમજી શકો R/2a, એટલે કે કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યા જે છે એ બમણી હોય છે. વાત ક્લિયર થાય છે? તો અહીંયા આપણી થિયરી પૂરી થાય છે. આ સૂત્રની સાબિતી સુધી આપણે લખવાનું હોય. હવે આમાંથી આપણને એક વાત એ પણ યાદ રાખવાની છે કે અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે એ માધ્યમ પર આધારિત નથી. ઘણીવાર આપણને એવો પ્રશ્ન MCQ પૂછે કે ભાઈ હવામાં એક અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર છે. જો એને પાણીમાં રાખવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ ઉપર આધારિત નથી, કારણ કે અરીસામાં કઈ ઘટના થાય છે? પરાવર્તનની. અને પરાવર્તનની ઘટનામાં શું છે કે જે માધ્યમમાં પ્રકાશનું કિરણ આપાત થયું હોય, અથડાઈને એ જ માધ્યમમાં પાછું આવવાનું છે.
એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ ઉપર આધારિત નથી. એટલે હવામાં એની જે કેન્દ્ર લંબાઈ હશે, બીજા કોઈ પણ માધ્યમમાં એની કેન્દ્ર લંબાઈ એ જ રહેશે. આ વસ્તુ MCQ માટે ખાસ ધ્યાને રાખ. ચાલ, તો અગાઉ મેં તમને વાત કરી હતી કે આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ અરીસા માટે અથવા અંતર્ગોળ અરીસા માટે F અને R વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો આ આકૃતિ દોરીને આવી રીતે સાબિતી આપવાની છે. પણ કોઈ સ્પેશિયલ કેસમાં આપણને ફરજિયાત એવું પૂછે કે ભાઈ બહિર્ગોળ અરીસા માટે તો આપણે આકૃતિ જે છે એ શેની દોરવી પડશે? બહિર્ગોળ અરીસાની. કે ભાઈ બહિર્ગોળ અરીસા માટે F અને R વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ધારો. ચાલો, આ આપણી મુખ્ય અક્ષ છે, આ આપણો ધ્રુવ. હવે જેમ આપણે અંતર્ગોળની આકૃતિમાં વાત કરી હતી એ જ વાત કરવાની છે. ચાલો, એક સમાંતર કિરણ જે છે આપણે લઈએ. હવે સમાંતર કિરણ જે છે બહિર્ગોળના કેસમાં શું થશે? અહીંયાથી અથડાઈ અને બહાર પરાવર્તન પામી જશે. બરોબર છે. તો આપણે શું કરવું પડે? આ કિરણને પાછળની બાજુ લંબાવવું પડે. એટલે અહીંયા કંઈક એનું ફોકલ પ્લેન હોય, એટલે આને આપણે અપકેન્દ્રિત કર્યું એમ કહીએ છીએ. બીજી વાત, ખૂણાઓ વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું કરવું પડે? લંબ દોરવો પડે. એટલે જે બિંદુએ સપાટીને કિરણ આપાત થયું છે ત્યાં આપણે લંબ દોરીએ. અહીંયા આપાત થયું છે તો આ સપાટીને મેં લંબ દોર્યો, અને લંબ હંમેશા ક્યાંથી પસાર થાય? વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય. બરોબર છે. ચાલો, હવે આ અંતર જે છે એ સ્મોલ f જેટલું થાય, આ અંતર જે છે કેપિટલ R જેટલું થાય, એ તો આપણને ખ્યાલ જ છે. ચાલો, હવે ખૂણાઓ દર્શાવવા માટે જુઓ, આ આપણું આપાત કિરણ છે. આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આપાત કોણ થીટા. આ આપણું પરાવર્તિત કિરણ છે. પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે પરાવર્તન કોણ, એ પણ થીટા થશે. કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય. બરોબર. ચાલો, હવે અહીંયા શું કરીએ? જેમ આ મુખ્ય અક્ષ છે એવી જ એક મુખ્ય અક્ષ અહીંયા ધારીએ આપણે. એટલે કે આપાત કિરણની જે દિશા છે એ દિશામાં આ સમક્ષિતિજ રેખા આપણે લંબાવી ખૂણાઓ સમજવા માટે. હવે ધ્યાનથી જુઓ, સામસામેના ખૂણાઓ સરખા હોય. આ જે લંબ છે, બરોબર, અને આ જે પરાવર્તિત કિરણની રેખા છે એની વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. તો આ થીટા છે તો આ થીટા થશે. સેમ એવી રીતે આ થીટા છે તો આ થીટા થશે. ખ્યાલ આવે છે? ગણિતનો જ ઉપયોગ કરીએ છીએ આપણે. હવે અહીંયા તમને ઊંધો ઝેડ દેખાશે. જુઓ, આ જે ઝેડ છે એ તમે જુઓ ઊંધો ઝેડ છે. બરોબર. તો અહીંયા થીટા હોય તો આ ખૂણો પણ કેટલો હોય? થીટા જ હોય. સેમ એવી રીતે આ ઝેડ જુઓ તમે. બરોબર. અહીંયા જે દોરું છું એ ખાસ જોજો, આકૃતિમાં ધ્યાન રાખજો. આ ઝેડ, એમાં આ આખો ખૂણો 2 થીટા, તો આ પણ કેટલો થાય? 2 થીટા થાય. અહીંયા હવે આપણે નામ આપી દઈએ એમ આ બિંદુને. તો સેમ રીતની હવે તારવણી આવશે. બરોબર. પહેલા ઉપયોગ કરો તમે ત્રિકોણ CPM નો. આ બાજુ જે છે એને આપણે સીધી સમતલ જ ગણવાની છે. બરોબર. આકૃતિમાં ભલે તમને વધારે લાગે તો આપણે આકૃતિ મોટી દોરીએ એટલે એવું લાગે. તો આની અંદર tan થીટા નો ઉપયોગ કરો. તો tan થીટા એટલે સામેની બાજુ PM છેદમાં CP. બરોબર. આ જ થશે tan થીટા એટલે સામેની બાજુ, બરોબર, PM છેદમાં પાસેની બાજુ એટલે CP. ખ્યાલ આવે છે? એટલે સેમ આ જ સાબિતી આવશે, કોઈ ફેરફાર નથી. મૂળ આકૃતિ જે છે એ આપણી અલગ રીતે દોરવાની થશે. એટલે કોઈ સ્પેશિયલ કેસમાં તમને એવું કીધું હોય કે બહિર્ગોળ અરીસા માટે F અને R વચ્ચેનો સંબંધ, તો આપણે આ આકૃતિ દોરવાની છે. ક્લિયર? ચાલો, હવે આપણે અરીસાના કેસમાં મોસ્ટ IMP એવો પ્રશ્ન, બરોબર, અરીસાનું સૂત્ર અથવા અરીસા માટે ગૌસનું સૂત્ર, ખૂબ મહત્વનું. આને રિલેટેડ પ્રશ્નો MCQ સોલ્વ કરવામાં વારંવાર આનો ઉપયોગ આવશે. હવે આની તારવણી આપણે જોવાની, 3 કે 4 માર્કમાં આપણને પૂછી શકે. બરોબર છે. ચાલો,
હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ સૂત્રની તારવણી હોય એ અંતર્ગોળની આકૃતિ લઈને તારવો કે બહિર્ગોળ, સૂત્ર સરખું જ આવવાનું છે, બરોબર છે. ચાલો અહીંયા આપણે અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા બરોબર વચ્ચે આ આપણો ધ્રુવ છે. ચાલો આ આપણી મુખ્ય અક્ષ થઈ ગઈ. ચાલો મુખ્ય અક્ષની સામે આપણે અહીંયા વસ્તુ જે છે રાખીએ. આ આપણી વસ્તુ છે એ બી, બરાબર. મુખ્ય અક્ષની સામે આપણે વસ્તુ રાખી દીધી છે એ બી, એને નામ આપી દીધું છે, બરાબર. આગળ જતા એની ઊંચાઈ ને એ બધું આપણે દર્શાવશું, પણ અત્યારે મેઇન આપણે અરીસાના સૂત્રમાં ધ્યાન આપીએ. હવે મિત્રો પ્રતિબિંબ સમજવા માટે પ્રથમ લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે ભાઈ વસ્તુમાંથી અસંખ્ય કિરણો નીકળતા. દાખલા તરીકે આ અરીસાની સામે રહેલી કોઈ વસ્તુ છે, તો આ વસ્તુમાંથી તમારી તરફે કિરણો આવતા હોય, મારી તરફ, ઉપર, નીચે, દરેક દિશામાં જતા હોય. તો તમે વસ્તુમાંથી ઘણા બધા કિરણો ધારી શકો, પણ આપણે હંમેશા બે ધારશું, કેમ કે પ્રતિબિંબ સમજવા માટે મિનિમમ બે કિરણોની જરૂર પડે. બે થી વધારે લઈ શકાય, પણ આપણે બે થી જ સમજશું દરેક જગ્યાએ. પછી અરીસાની વાત કરશું કે આગળ જતા લેન્સની વાત કરશું. બે કિરણોથી આપણે દરેક રચના જે છે સમજી શકીએ. અને બે કિરણો આપણા ફિક્સ છે. આપણે હંમેશા કયા બે કિરણો લેશું, તો કે એક કિરણ જે છે એ આપણે સમાંતર લેશું. વસ્તુમાંથી નીકળતું સમાંતર કિરણ. સમાંતર કિરણ એટલે કોને સમાંતર? મુખ્ય અક્ષને સમાંતર હોય એવું. એટલે એક સમાંતર કિરણ આપણે લેશું, અને સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામીને હંમેશા ક્યાંથી પસાર થાય? એફ માં થઈને પસાર થાય, બરોબર છે. એટલે એક સમાંતર કિરણ જે પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય. બીજું કિરણ આપણે લેશું ધ્રુવ પર આપાત થતું, બરોબર. અને આ બધી વસ્તુ મેં પ્રથમ લેક્ચરમાં સમજાવેલી છે. તો એક કિરણ આપણે જે છે સમાંતર લીધું, બીજું કિરણ જે છે એ આપણે ધ્રુવ પર આપાત થતું લઈએ, અને જેટલા ખૂણે આપાત થાય એટલા ખૂણે પરાવર્તન પામશે. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય, તો આ પહેલું કિરણ અને આ આપણું બીજું કિરણ, આ બંને કિરણો જ્યાં છેદે ત્યાં આપણું પ્રતિબિંબ રચાય. જો નીચે તરફ છેદે છે એટલે પ્રતિબિંબ નીચે તરફ રચાશે, એટલે કે ઉલટું પ્રતિબિંબ રચાશે. આને નામ આપી દઈએ આપણે બી પ્રાઇમ એ પ્રાઇમ. અહીંયા કઈક ધારો કે આપણું વક્રતા કેન્દ્ર છે સી, બરોબર. ચાલો હવે આની અંદર દરેક અંતર પણ આપણે બતાવી દઈએ. ચાલો એફ થી પી સુધીનું અંતર એટલે સ્મોલ એફ થશે, કેન્દ્ર લંબાઈ. પછી અહીંયા પ્રતિબિંબ મળે છે, તો પ્રતિબિંબ થી પી સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર વી થશે. અહીંયા વક્રતા કેન્દ્ર સી છે, સી થી પી સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા આર થશે. અહીંયા જે છે આપણી વસ્તુ છે, તો વસ્તુથી ધ્રુવ સુધીનું અંતર એટલે વસ્તુ અંતર થશે. એટલે આ દરેક અંતર જે છે એ આપણે બતાવી દીધા, બરોબર છે. ચાલો હવે આપી અહીંયા નામ આપણે આપી દઈએ એમ. આ જે બિંદુ છે ત્યાં આપણે શું નામ આપી દીધું? એમ, બરોબર. ચાલો એને થોડુંક અલગ દર્શાવીએ એટલે આપણે ધ્યાનમાં આવે. ચાલો અહીંયા શું આપણે નામ આપી દીધું? એમ. ક્લિયર આખી આકૃતિ? ચાલો હવે જે છે સૌ પ્રથમ આ વાત જે છે એ ખાસ આપણે મગજમાં રાખવાની છે કે આ જે ભાગ છે એને આપણે સીધો જ ગણવાનો છે સમતલ, બરોબર. એટલે કે આ પી બિંદુ અહીંયા ગણો કે અહીંયા સરખું જ છે, આ ભાગ આપણે સમતલ જ ગણવાનો છે. હવે સૌ પ્રથમ છે ને, જો આ બે ત્રિકોણ તમને જો દેખાતા હોય આકૃતિમાં વ્યવસ્થિત, પહેલો ત્રિકોણ જે છે એકા ત્રિકોણ, બરોબર. આ દેખાણો ત્રિકોણ પી એફ એમ, બરોબર. સેમ એવી રીતે બીજો ત્રિકોણ આ પી બી પ્રાઇમ એ પ્રાઇમ, સોરી એફ બી પ્રાઇમ એ પ્રાઇમ, આ નાનો એવો ત્રિકોણ, બરોબર. આ બંને ત્રિકોણ જે છે એ આપણે ધ્યાનમાં લઈએ.
અને આ બંને ત્રિકોણો એકરૂપ છે એટલે આપણે લખીએ કે ભાઈ ત્રિકોણ પી એફ એમ સમરૂપ ત્રિકોણ એફ બી પ્રાઇમ એ પ્રાઇમ ત્રિકોણ એફ બી પ્રાઇમ એ પ્રાઇમ ધ્યાનથી સમજો પી એફ એમ બરોબર અને એફ બી પ્રાઇમ એ પ્રાઇમ બરોબર અને આમ લખશું સોરી એફ પી એમ એવી રીતે લખશું બરોબર એ વ્યવસ્થિત કહેવાય ને ગણિતની ભાષામાં એફ પી એમ એફ પી એમ ક્લિયર થાય છે ચાલો હવે આ બંને એકરૂપ સમરૂપ ત્રિકોણો છે તો એની માટે આ બંને ત્રિકોણની આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર એટલે કે પી એમ ના છેદમાં એ પ્રાઇમ બી પ્રાઇમ બરોબર એટલે આ ત્રિકોણની આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર બાકીની બે બાજુના ગુણોત્તર જેટલો થાય એટલે પીએમ ના છેદમાં એ પ્રાઇમ બી પ્રાઇમ સેમ એવી રીતે આની બીજી બાજુ જે છે એ શું આવશે પી એફ આવશે બરોબર આ જે ત્રિકોણ છે એની બીજી બાજુ પીએફ અને આ ત્રિકોણની બાજુ જે છે એ શું આવશે એફ બી પ્રાઇમ આવશે હવે તમે અહીંયા જુઓ આ પીએમ જે છે એનું માપ એ બી જેટલું થાય કે નહીં પીએમ નું માપ કેટલું થશે એ બી જેટલું એટલે પીએમ ની જગ્યાએ આપણે શું લખી નાખીએ એ બી છેદમાં એ પ્રાઇમ બી પ્રાઇમ બાકી બધું એઝ ઇટ ઇઝ ચાલો આને કહી દઈએ સમીકરણ 1 હવે આપણે બીજા બે ત્રિકોણો લઈએ હવે બીજા બે ત્રિકોણો કયા તો સૌથી પહેલો આ એ બી પી આ ત્રિકોણ જુઓ એ બી પી બરોબર આ મોટો ત્રિકોણ હવે બીજો ત્રિકોણ કયો પી બી પ્રાઇમ એ પ્રાઇમ આ બે ત્રિકોણો ધ્યાનમાં આવ્યા બરોબર આમ પણ બોલી શકો પી બી એ ત્રિકોણ અને પી બી પ્રાઇમ એ પ્રાઇમ આ બે ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાના છે ચાલ તો એની માટે સેમ વાત આપણે કે ભાઈ ત્રિકોણ પી બી એ સમરૂપ ત્રિકોણ પી બી પ્રાઇમ એ પ્રાઇમ બરાબર તો આમાં પણ સેમ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ પહેલા મોટો ત્રિકોણ જે છે એની બાજુ એ બી આની બાજુ થશે એ પ્રાઇમ બી પ્રાઇમ તો એ બી ના છેદમાં એ પ્રાઇમ બી પ્રાઇમ બરોબર આની એ બી બાજુ તો આની આવશે એ પ્રાઇમ બી પ્રાઇમ હવે બરાબર બાકીની બે બાજુનો ગુણોત્તર તો મોટા ત્રિકોણની બાજુ થશે પીબી બરાબર અને નાના ત્રિકોણની બાજુ થશે પીબી પ્રાઇમ આ મોટા ત્રિકોણ માટે આવશે પીબી નાના ત્રિકોણ માટે શું આવશે પીબી પ્રાઇમ આવશે ચાલો હવે અહીંયા તમે જુઓ સમીકરણ 1 પરથી બરાબર સમીકરણ 1 પરથી આની કિંમત તમે મૂકી શકો કે નહીં તો આની જગ્યાએ આ મૂકી દઈએ આપણે એટલે પી એફ છેદમાં પીબી પ્રાઇમ બરાબર પીબી ના છેદમાં પીબી પ્રાઇમ ખ્યાલ આવે છે સોરી અહીંયા પીએફ ના છેદમાં એફ બી પ્રાઇમ છે ચાલો ક્લિયર હવે જે છે દરેક માપન તમારે મૂકી દેવાનું છે બરાબર સંજ્ઞા પદ્ધતિ સહિત તો પી એફ પી થી એફ સુધીનું માપ એટલે શું થશે સ્મોલ એફ થશે પણ સંજ્ઞા પદ્ધતિ સહિત આપણે મૂકીએ તો આ આપાત કિરણની દિશા છે એટલે આ બાજુ તમે ધ્રુવથી જમણી બાજુ માપો તો ધન આવે ધ્રુવથી ડાબી બાજુ માપશો તો ઋણ આવશે એટલે અહીંયા એફ ની સંજ્ઞા જે છે માઇનસ આવશે બરોબર એના છેદમાં એફ બી પ્રાઇમ હવે એફ બી પ્રાઇમ એટલે આ માપ થયું જુઓ ધ્યાનથી એફ બી પ્રાઇમ તો આ આખું માપ જે છે કેટલું છે વી આ આખું માપ કેટલું છે વી આ માપ કેટલું છે એફ મારે તો એટલું જ જોતું છે આ બરોબર છે તો વી માંથી એફ બાદ કરી નાખું તો એફ બી પ્રાઇમ મળે કે નહીં એટલે આ બાજુનું માપ થશે વી માઇનસ એફ એટલે કે એફ બી પ્રાઇમ જે છે વી માઇનસ એફ થશે ધ્રુવની ડાબી બાજુ જ છે એટલે માઇનસ આવશે બરોબર ચાલો હવે પી બી તો પી થી બી સુધીનું માપ એટલે શું થશે વસ્તુ અંતર થશે યુ અને એ પણ માઇનસ આવશે ચાલો એટલે માઇનસ યુ છેદમાં પીબી પ્રાઇમ એટલે કેટલું થશે વી જેટલું થશે ચાલો તો વી પણ એ પણ માઇનસ આવશે માઇનસ માઇનસ કેન્સલ
તો ફાઇનલી આપણને મળે f ના છેદમાં v માઇનસ f બરાબર u ના છેદમાં v. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. હવે બે બાજુ જે છે હું વ્યસ્ત કરી નાખું છું, તો આને આમ લખી શકું v માઇનસ f છેદમાં f, v માઇનસ f એના છેદમાં f. અહીંયા થશે v ના છેદમાં u. બંને બાજુ મેં વ્યસ્ત કરી નાખ્યું છે. સાદું રૂપ સમજાય છે? પાક્કું? ચાલ હવે આપણે શું કરીએ, આ જે f છે ને આ બે ના છેદમાં અલગ આપી દઈએ, એટલે v ના છેદમાં f થશે અને f ના છેદમાં f થશે બરાબર v અપોન u તો એઝ ઇટ ઇઝ. તો હવે આપણું સ્ટેપ આમ આવશે v ના છેદમાં f માઇનસ f ના છેદમાં f બરાબર v ના છેદમાં u. ક્લિયર? ચાલો અહીંયા વધ્યું v ના છેદમાં f, અહીંયા -1 બરાબર v ના છેદમાં u. ચાલો હવે આ v ના છેદમાં f એઝ ઇટ ઇઝ, આને આ બાજુ આવવા દઈએ એટલે માઇનસ થઈ જાય, આ -1 ને ઓલી બાજુ જવા દઈએ એટલે પ્લસ થઈ જાય. આ બંનેમાંથી તમે v કોમન કાઢી લ્યો તો 1/f -1/u બરાબર શું થશે 1. હવે v ને ઓલી બાજુ જવા દઈએ તો 1/f -1/u બરાબર 1/v. બરોબર. હવે આ -1/u ને ઓલા તરફ બાજુ જવા દઈએ તો 1/f બરાબર 1/v પ્લસ 1/u મળે. લ્યો આ જે છે એ અરીસાનું સૂત્ર છે. એટલે થિયરીમાં જ્યારે પણ આપણને આ પૂછે ત્યારે અહીંયા સુધી આપણે તારવવાનું હોય. 1/f બરાબર 1/v પ્લસ 1/u. f એટલે કેન્દ્ર લંબાઈ છે, v એટલે પ્રતિબિંબ અંતર છે અને u જે છે એ વસ્તુ અંતર છે. બરોબર છે. અને આ જ બધા સૂત્રનો ઉપયોગ આપણે MCQ અને દાખલા સોલ્વ કરવામાં કરીશું. થિયરીમાં ભલે આપણે સંજ્ઞા પદ્ધતિ મૂકી અને પછી સૂત્ર ધારવા, પણ હંમેશા એક વાત યાદ રાખજો કે MCQ કે દાખલા સોલ્વ કરતી વખતે ફરજિયાત સંજ્ઞા પદ્ધતિ મૂકવાની છે. ખ્યાલ આવે છે? એ ભૂલવાનું નથી. તો અહીંયા થિયરી આપણી પૂરી. આને આપણે અરીસાનું સૂત્ર અથવા તો ગૌસનું સૂત્ર જે છે એ કહીએ છીએ. હવે MCQ માટે આ સમીકરણને આપણે કઈ કઈ રીતે યાદ રાખી શકીએ કે જેથી આપણે વધારે સ્પીડથી MCQ સોલ્વ કરી શકીએ. સૌથી પહેલી વાત કે મેઇન સૂત્ર આપણું આવું છે. હવે આમાંથી આપણને કેન્દ્ર લંબાઈ મેળવવાનું પૂછી શકે, પ્રતિબિંબ અંતર પૂછી શકે, વસ્તુ અંતર પૂછી શકે. હવે માનો કે મને કેન્દ્ર લંબાઈ પૂછવું હોય તો મારે f ને સૂત્રનો કરતા બનાવવો પડે. એટલે હું અહીંયા લસા લઉં તો u અહીંયા ગુણાશે v બાજુમાં છેદમાં u ઇન્ટુ v થશે. તો જ્યારે પણ મારે f જોતું હશે, હવે હું વ્યસ્ત કરું તો f ને સૂત્રનો કરતા બનાવું તો f બરાબર થાય u ઇન્ટુ v છેદમાં u પ્લસ v. તો આપણે શું કરશું, MCQ અને પ્રશ્નોમાં કે ભાઈ પહેલા મેઇન સૂત્ર તો યાદ કરીએ અથવા લખીએ એ વાત અલગ છે, પણ મારે જો f મેળવવાનું હોય, મારી પાસે u અને v હોય તો હું સીધું f નું આ સૂત્ર મૂકીશ, ફટાફટ થઈ જાય. ઘણી વખત શું થાય, આ સૂત્ર આપણે લખીએ એમાં સંજ્ઞા પદ્ધતિ મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો લસા લેતી વખતે કેવી રીતે સંજ્ઞામાં ખાસ કરીને માઇનસ નિશાનીઓ હોય ત્યારે ખાસ ભૂલ કરતા હોય. એટલે જો ડાયરેક્ટ આ રીતે યાદ રાખો તો એ લસા લેવાની તકલીફ નીકળી જાય અને નિશાનીમાં પણ ભૂલ ન પડે. એટલે આપણે f મેળવવું હોય ત્યારે ડાયરેક્ટ આ સૂત્ર વાપરશું. સેમ એવી રીતે જેમ કે મારે u મેળવવું હોય તો 1/u બરાબર આપણે શું લખી શકીએ, જો તો 1/u બરાબર થાય 1/f માઇનસ 1/v થાય. હવે હું શું કરું, લસા લઈ લઉં તો v અહીંયા ગુણાશે, f અહીંયા ગુણાશે, નીચે આવશે v ઇન્ટુ f. અમારે u જોતું છે તો u ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો u બરાબર શું થશે, v ઇન્ટુ f છેદમાં v માઇનસ f. સંજ્ઞા પદ્ધતિ સહિત આમાં v અને f ની આપણે કિંમત મૂકી દઈએ એટલે ડાયરેક્ટ આપણને u મળી જાય. હવે જરૂરી નથી કે તમારે સમીકરણ ગોખવા કે ફરજિયાત યાદ રાખવા. તમે આના પરથી તારવી શકતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી, ભૂલ ન પડતી હોય તો. બરોબર છે. પણ જો તમને આ સૂત્ર યાદ રહી જતા હોય તો ઘણા બધા કેસમાં તમારો ઘણો સમય બચી જશે કે f મેળવવું છે તો સીધું આ સૂત્ર, u મેળવવું છે તો સીધું આ સૂત્ર. એવી જ રીતે ધારો કે મારે v મેળવવું છે તો 1/v બરાબર આપણે શું લખી શકીએ, અને આ બાજુ જવા દો તો 1/f માઇનસ 1/u. લસા લઈ લો તમે તો u અહીંયા ગુણાશે, f અહીંયા એટલે u માઇનસ f છેદમાં આવશે u ઇન્ટુ f. હવે આપણે જોતું છે v
તો v ને સૂત્રનો કરતા બનાવીએ તો u ઇન્ટુ એફ છેદમાં આવશે u માઇનસ એફ. તો જ્યારે પણ આપણે પ્રતિબિંબ અંદર જે છે એ મેળવવું હોય ત્યારે ડાયરેક્ટ આ સૂત્ર મૂકીએ, ફટાફટ થઈ જશે. ચાલો, ક્લિયર થાય છે મિત્રો? તો આ લેક્ચરની અંદર આપણે બે ખૂબ મહત્વની થિયરી જે છે એ સમજ્યા. પહેલી થિયરી જે છે અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ, બીજી થિયરી જે છે અરીસાનું સૂત્ર. બંને થિયરી બોર્ડની દ્રષ્ટિએ પણ મહત્વની છે. એમસીક્યુ અને દાખલા માટે પણ આ સૂત્રો ખૂબ કામ લાગવાના છે, એટલે વ્યવસ્થિત સમજી લેવાનું. આની અંદર જે મેં તમને સીધા જે સૂત્ર આપેલા છે ડાયરેક્ટ એફ વી મેળવવાનું શક્ય હોય તો એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એ એમસીક્યુમાં એમાં તમને ખૂબ હેલ્પ કરશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.